માનતા ઉતારવા જવાની છે, મારે માનવને પગે લગાડવા જવાનું છે અમારા સુરાપુરા દાદા. અને આ છે અમારા ગામની હવેલી સામે, અને પાછળની સાઈડમાં છે અમારું વાઘેશ્વરી માનું મંદિર, અને આ છે સામે સરસ ચોક. સવારે ધારા એવી રીહાઈ ટૈડાણી ને રોવાનું ચાલુ કર્યું ને કચ ફંદા કર્યા, અડધી કલાક તો એની માં આવી ગઈ મારે. ધરાબેન રાજી ને ખાવામાં થોડીક ઉતાવળ રાખજો ને તો ઓગળી જાય. હવે છે ને આપણે બાપા દર્શન થઈ ગયા, હવે અહીંથી જઈએ. અને એ ઘે ઘૂર હોય એટલે એની નીચે દીપડા સિંહ ને અંદર કરીને બેઠા હોય એટલે ખબર ન પડે. એટલે हेलो फ्रेंड, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां ने? अमारी चेनल में तमारुं स्वागत है। टाइम थयो छे 9:15 वाग्यानो, दीवाबत्ती पूजा थई गया छे ने अमारे जावुं छे मानता उतारवा। अंजू, जय श्री कृष्ण, जय माताजी। जय श्री कृष्ण, जय माताजी। तो अमे बधा तैयार थई गया छे ने आज तो जो अमे त्रणे मैचिंग कर्युं। हां, जय श्री कृष्ण, जय माताजी। धाराबेन અને માનવભાઈ હજી તૈયાર થાય છે. આજ અમાર છે ને માનવને તૈયાર થવામાં બહુ વાર લાગી. હવે મારી દીકરી તો ક્યારના તૈયાર થઈ ગયા, તો જો નાક ઉપર આવ્યો કંકુ ને ઉકળાટ ને બફારો એવો છે કે એની વાત જવા દો. અમારે 9 વાગે નીકળવું હતું તો 10-15 મિનિટ મોડું થઈ ગયું, પણ કાંઈ વાંધો નહીં. આપણે ગાડી બાંધીને જઈએ છીએ. પેલા મારે માનતા ઉતારવા જવાની છે, મારે માનવને પગે લગાડવા જવાનું છે અમારા સુરાપુરા દાદાએ, કેમ કે એની સર્જરી કરાવી ત્યારે મેં માનતા કરી હતી કે હું ત્યાં માનવને સારું થઈ જાય ને પછી ત્યાં માનવ પગે લગાડી જાય ને પછી હું ચા પીશ. તો મારે ચાની બાધાઈ છે, તો મારા બાધાઈ છૂટી જાય. અને સાહેબ ને માનતા છે જમીનની, તો પછી એની માનતા ઉતારવા જાઉં. તો પેલા તો આપણે જવાનું છે જુનાગઢ ને પછી ત્યાં જઈને કે ત્યાંથી આપણે કઈ જગ્યાએ જવાનું છે. તો હાલો, હવે વાતું નથી કરવી. ગાડી વાળા ભાઈ આવી ગયા? તો હાલો માનવભાઈ, કેટલી વાર છે? હાલો બા, તો હાલો હવે ઘરેથી નીકળીએ, જઈએ, બાપાના દર્શન કરીએ અને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. સરસ ચોકમાં આવી ગયા ને આ છે અમારી ગાડી, આમાં જવાનું છે. અને માનવ ગયો છે શ્રીફળ લેવા, કેમ કે ત્યાં જુનાગઢ પહોંચીએ ને તો ખોટી ન થાય, ટાઈમ ટુ ટાઈમ છે ને દર્શન થઈ જાય. તો હાલો, માનવ શ્રીફળ લઈને આવે ને એ અમે ગાડીમાં બેસી જાય. હાલો, અત્યારે માર્કેટમાં ગાડી આવે ને તો ત્યાં બહુ ટ્રાફિક હોય એટલે ગાડી નીકળે નહીં, એટલે ફરજિયાત અમારે અહીં સરસ ચોકમાં છે ને ગાડી બોલાવવી પડી હતી. ધારાબેનને જવાનું છે ને પાછળ. અને આ છે અમારા ગામની હવેલી સામે, અને પાછળની સાઈડમાં છે અમારું વાઘેશ્વરી માનું મંદિર, ને આ છે સામે સરસ ચોક. તો હાલો હવે લે બોલો, ઓલી બાજુ તું ખોલ. ધારાબેન ના ફંદા જોઈએ, ઘડી કઈ બેસે પછી એમ પાછળ જઈએ છે. આમ 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 આગળ વહી જા. લેવાય કે ભાઈ શ્રીફળ લઈ લે, અહીંયા રાખજે આગળ, બાર પાછળ. હા 1 મિનિટ. તો હવે આપણે જઈએ. તુલજા ભવાની માત કી જય, ખીમા બાપાની જય. તો હવે પેલા બાપાના દર્શન કરીએ ને પછી ત્યાંથી આગળ જવા નીકળશું. તડકો જોરદાર થઈ ગયો, 9:30 થઈ ગયા. અહીં 9 વાગ્યાની વાત હતી. એસી ચાલુ છે એટલે વાંધો નથી. શું કીધું? શાંતામાં હે હે બા, આ શાંતામાં છે? હું તો ધારાને મિની શારદામાં જ કહું છું. મારી કાર્બન કોપી છે. કેવી રીહાણી કહેવાનું? હા, ખબર તો કેવી રીહાણી. કોઈ વાત ઊભી ન થાય ની તો સોફામાં બેઠી રોવે. શું ખબર, બોલે ની કઈ ની, પછી છે ને ખીજાણી તમે તો જાવું હોય તો હું. હા, તો હવે હુઈ જા. લે, તને જો હાની લગી ઉઠાડું મને કેજે, મારે ઉપાધિ નહીં. સવારે ધારા એવી રીહાણી ટૈડાણી ને રોવાનું ચાલુ કર્યું ને કચ ફંદા કર્યા, અડધી કલાક તો એની માં આવી ગઈ મારે. હા, એ તો ઉઠવામાં એને આળસ આવતી હતી. ગોરમાં પૂજવાનું રહી ગયું ને? હા, રૂલિયો દર્શન થઈ ગયા ને તમારે. કાલે છે ને ગોરમાં પૂજી આવજો એટલે હાલે. એમ કે કાલનું નાદનું બે ભેગું. અમારે તો નથી જવાતું. હવે જેથી જવા આ જો પેટ્રોલ ડીઝલ ની લાઈન તો જો કેટલી છે તમે. આ જો
અહીં છે જ નહીં. ના ના ભગવાન જો. છે કેવડી લાઈન છે જો. ડીઝલ મળ્યું. અમદાવાદ આવો તમને ફૂલ કરી દે જ્યાં જોઈએ ને ક્યાંય લાઈન જ નહીં. અરે અમદાવાદ રાજકોટ અમદાવાદ કલાક કાલ સવારમાં ફુવાર થયો સિટીમાં આવી જવાય. સિટીમાં તો પછી ટાઈમ પાસે પેસેન્જરની છતનો પકડે મારી બાજુમાં 2 પેટ્રોલ પંપ છે, એક 24 કલાક ચાલુ રહી છે. ગમે ત્યાં જાવ ફૂલ કરી દે, કાંઈ નાચ નથી પડતા ને એને પૂછ્યું. બગોદરાથી સુરત વાળા રોડ ઉપર ચડી જાય લાકડ મળે છે ગમે યાર ફૂલ કરી દે જરી કઈ ટ્રાફિક ઈ જે છે કે વસ્તુ તમે માલ મગાવતા હોય એનાથી વધારે તમે માલ માગો તો પછી ઘટવાનું જ છે ને. કટોકટી છે ને એ લીંબડી થી આ બાજુ સાઈડમાં જ છે કટોકટી નથી, પબ્લિક સમજતી નથી ને એટલે ભરાવા જાય. જે માણસે 150 નું ભરાવતા ને એ ફૂલ ભરાવે. કેટલા બેરલ ડીઝલ નીકળ્યું. એન કરતા તો બેટરી વાળી એક 4 વ્હીલ લઈ લેવાય. નાનો પટકો આવે ટાટા નેનો થી ની નાની. ઓજત ભૈરી આ આખી ભૈરી તો કા આપણે પાણી ન ક્યાં થતું પાણી તમારે? ઈ તો કહું તો પાણી કાને થતા ઓજત આખી ભૈરી. એ આપણે જે ડેમ માંથી પાણી આવતું ને ડેમ ખાલી કરી રિપેરિંગ થાય એની હિસાબે એટલે પાણી નથી આવતું. હાલો ફ્રેન્ડ, તો અત્યારે અમે પહોંચી ગયા છે જુનાગઢ ને ટાઈમ થયો છે 10:30 વાગ્યાનો અને આ કાળવા ચોક છે અને કાળવા ચોકમાં મુરલીધર લોજ આવેલી છે ને એની નીચે અમારા બાપા બેઠાના એનો મેઇન ગેટ છે. પહેલા અમે અહીંથી જતા હતા બાપાના દર્શન કરવા, પણ અત્યારે હાલ પૂરતું આ દરવાજો બંધ છે કેમ કે હમણાં રિનોવેશનનું કામ કર્યું હતું એટલે એ રસ્તો બંધ કરી દીધો છે. પણ હવે આપણે જે આ વિહાર હોટલ છે ને એમાંથી થઈને જવાનું છે બાપાને દર્શન કરવા કેમ કે અમારા બાપા કુવાને કાંઠે અને હોટલની નીચે બેઠા છે ને અમારા બાપાનું નામ છે ખીમા બાપા. અને મેં માનતા કરી હતી માનવની જ્યારે ગોઠણની સર્જરી કરાવી ને ત્યારે કે માનવની સર્જરી સક્સેસફુલ થઈ જાય ને એને કોઈ તકલીફ ન રહે તો હું બાપા અહીં આવી અને માનવને પગે લગાડી જાય, જોર શ્રીફળ વધારી જાય અને પછી જ હું ચા પીસ. મારે ચાની બાધાઈ છે તો આજે મારી બાધાઈ છૂટી જાય અને મારી માનતાઈ ઉતરી જાય. તો હાલો, જો આ પાછળ દેખાય હોટલ છે અને હોટલમાંથી થઈ ને પછી આપણે જવાનું છે બાપાના દર્શન કરવા. ને બાપાના દર્શન કરવા આવીએ એટલે તો લાજ કાઢવી જ પડે. આમ ભલે આપણે કોઈનું માથે નથી ઓઢતા પણ સુરાપુરા દાદાનું તો માથે ઓઢવું પડે અને લાજે કાઢવી પડે. તો આ એક જ જગ્યા એવી છે કે જ્યારે દર્શન કરવા આવીએ ને એટલે બાપાની લાજ કાઢવી પડે. તો આ એનો મેઇન ગેટ છે અને અહીંથી 12 થી 15 સીડીના પગથિયા ઉતરીને આપણે નીચે જવાનું છે. ને હમણાં જ મસ્ત એવું રિનોવેશન કર્યું છે ને સરસ એવું બાપાનું મંદિર બનાવીને તૈયાર કર્યું છે. તો હાલો, હવે મેં લાજ કાઢી લીધી છે ને હવે નીચે જઈએ અને બાપાના દર્શન કરીએ, આશીર્વાદ લઈ લઈએ અને મારી જે માનતા છે એ પૂરી કરી લઉં. એટલે મારે આજે ચાની બાધાઈ છૂટી જાય અને જે માનતા હતી એ પણ પૂરી થઈ જાય. તો તમે જો જુનાગઢમાં રહેતા હોય અને કાળવા ચોકમાં તમે ક્યારેય અમારા ખીમા બાપાના દર્શન કર્યા હોય તો મને કમેન્ટમાં કહેજો અને કમેન્ટમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં. તો હાલો, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. બાપાના દર્શન કરી લઈએ, આશીર્વાદ લઈ લઈએ, પછી મળીએ. ફ્રેન્ડ, તો બાપાના દર્શન કરી લીધા, માનતા ઉતારી લીધી, મારે ચાની બાધાઈ છૂટી ગઈ છે. તો હવે પહેલાં તો છે ને ચા પાણી પી લઈએ અને પછી થોડો ઘણો નાસ્તો કરી લઈએ કેમ કે માનવને નાસ્તો કરવો છે. તો હવે માનવ આવે એટલે પછી એને પૂછી લઈએ કે એને શું નાસ્તો કરવો છે. અને માનવને તો છે ને અહીંયા અમે કાળવા ચોકમાં આવીએ બાપાના દર્શન કરવા એટલે એને મોડર્નની લચ્છી અને એની પેટીસ બહુ ભાવે છે. તો માનવને તો પેટીસ ખાવી છે અને ખારી લચ્છી પીવાની છે. તો તમે જુનાગઢમાં રહેતા હોય ને કાળવા ચોકમાં આવ્યા હોય તો તમે આ મોડર્નની લચ્છી અને પેટીસ ખાધી છે કે નહીં એ પણ મને કહેજો કમેન્ટમાં. આની પેટીસ બહુ મસ્ત હોય છે. તો હાલો, હવે ગરમા ગરમ પેટીસ અને લચ્છીનો નાસ્તો કરી લઈએ અને પછી અહીંથી નીકળીએ આગળ જવા માટે થઈને. તો બાને પણ નાસ્તો કરવો છે અને પછી નિરાતે છે ને ચા પાણી પીએ. તો હાલો, હવે વાતું નથી કરવી, ફટાફટ છે ને પેટીસનો ઓર્ડર દઈ દઈએ. હાલો, નાસ્તા પાણી ચાલુ છે આપણે. હા, ચા પીવો તો ને અમે ખાવું
નાસ્તો કરીએ છીએ. હાલો બધાય ગરમા ગરમ પેટીસ ખાવા ને બા તો ખાલી લચ્છી પીવે. માનવે જો લચ્છી લઈ આવ્યો એમ તો પેટીસ ખવાય ગઈ ને અમારા તારાબેન દીખાઈ અંદર બેઠા છે એને કહીએ કેટલી લાગે હાલો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ ને પછી નીકળીએ. હાલો અમારા તારાબેન સમાધાન થયું છે. આઈસ્ક્રીમ હતી બહુ ખાટું થયું છે બહુ ખાટું છે હવે મીઠી સારી કરી મૂકજો. હાલો ને બાપા તારા જો માટે જો તારાબેન હવે ખુશ ને આ ઉભી ખાઈ લે ખાઈ ઉભી ને બોલાવી બે છોકરાને બોલાવી તો એ બે બાય લચ્છી ની બનાવી ઠંડી ઠંડી છાશ આ તો પી જાવ પણ ખાઈ જવાનું હોય ચંદ્રા રાખજો ને પેલા આ લચ્છી પી જાવ પછી મોઢે મૂકીને થઈ જાય પી જાય તારાબેન રાજી ને ખાવામાં થોડીક ઉતાવળ રાખજો ને તો ઓગળી જાય બા ને હું ને 5 જણા છીએ દાદા હવે છે ને આપણે બાપા દર્શન થઈ ગયા હવે અહીંથી જઈએ હવે વગોડા કે માં મોગલના દર્શન કરવાના છે હવે સાહેબ ને ન્યાની માનતા છે તો હવે ન્યાની હાલો. માનતા કરી આવીએ તમે આવો એટલે ફોન કરજો મારી પાસે 18 વાળા હાકડાય છે હાલો ફ્રેન્ડ તો આ છે તાલાડા વાળો હાઈવે અને આજુબાજુ જો જંગલ જ છે ને. અને આ બાજુ છે ને રોડ ઉપર અત્યારે પાકેલા કરમદા વેચાય છે. હું તમને હમણાં બતાવું. જો આ રીતના છે ને રોડ ઉપર જે માલધારી રહી ને એ બધા કરમદા વીણી આવે જંગલમાંથી પાકેલા અને પછી જ આવી રીતના વેચે. અને આ બહારથી જે પબ્લિક આવી હોય ને એ બધા લે કેમ કે એ બાજુ તો આ મળે ની વસ્તુ નહીં સાહેબ. આ બધું જંગલમાં ને અમારા બાજુ કાઠિયાવાડમાં જ મળે. હા એ બધું જ આવી રીતના રોડ ઉપર વેચાય ને કેરીયું બહુ જ વેચાય છે. લાગત બધા છે ને કેરીઓના સ્ટોલ કરીને બેઠા છે રોડ ઉપર. અત્યારે તો જંગલ બધું જો ફૂંકાઈ ગયું છે પણ ચોમાસામાં આવ્યા હોય ને તો મસ્ત હરિયાળી હોય આ બાજુ. અત્યારે તો ટ્રાવેલર્સ અહીંથી નીકળે છે. તો હાલો 12 વાગ્યાનો થઈ ગયો. હવે અત્યારે તો ફૂંકાઈ જાય ને બા જંગલ. ચોમાસામાં હોય મસ્ત હરિયાળી. આમાં જો આપણા ભાગમાં હોય ને દર્શન થઈ જાય તો થઈ જાય કેમ કે રાતના જ નીકળે. અત્યારે તો નીકળે નહીં. હા ટાટાપુર નો અત્યારે તો એ ટાટે સાંઈ ક્યાંક પડ્યા છે. આપણે 1-2 વખત આ રસ્તામાં જ મળ્યા ને સાંજ પડતા ને આ રોડ ઉપર જ. હા આ રોડ ઉપર જ અમે 1-2 વખત સિંહ જોયા. અત્યારે તો એને હા એના ઢુહામાં કરીને બેઠા હોય. આ કેમ કે કરમદાનું ઝાડ છે ને એકદમ હા ઈ લીલું હોય અને ઈ ઘેઘૂર હોય એટલે એની નીચે દીપડા સિંહ ને અંદર કરીને બેઠા હોય એટલે ખબર ન પડે એટલે એમાં ઢુહામ કરીને બેઠા હોય. જો આવા ઢુહા હોય જો લીલા ઝાડ દેખાય ને કરમદાના. બાકી બધા ઝાડ ફૂકાઈ જાય. તો હાલો હવે સાંજ પહોંચશું તો કેટલા 5 વાગી જાય 5-6 વાગી જાય. અમારે આખો દિવસ આજનો આમ જ કાઢવાનો છે. એસી છે એટલે વાંધો નથી. તડકાની ખબર ગરમીની ખબર નથી પડતી. આવ્યા કરમદા આવ્યા રોડ ઉપર એટલા કરમદા ઝાડવા છે. મંદિર પર પુલ બનાવી દે તો એ લોકો ના પાડે સરકાર. ફોરેસ્ટ વાળા જ ના મંજૂર થવા દે. ફોરેસ્ટ વાળા ખાતું રાખે પણ કનકાઈ તો હાવ કાચો રસ્તો જ છે. ચોમાસામાં તો બહુ તકલીફ થાય. 3 નદી આડી આવે. બનાવવા માટે પૈસા દેવા ત્યાં ચોમાસામાં તો 2 વ્હીલ લઈને જવું જ મૂકવું પડી જાય. હા પણ તો ઈ રસ્તો નથી બનતો કેમ કે આ વન્ય પ્રાણીને આવવા જવાનું હોય ને તો એને તકલીફ થાય. આપણે એના રહેઠાણમાં આવી ગયા. ઈ આપણા ઓલામાં નથી આવ્યા. એ બિચારા જાય ક્યાં? એટલે છે ને આ રોડ સિંગલ જ રાખે. આરો બનાવે તો ગાડી સ્પીડમાં હાલે જ. અત્યારે દિવસના નો વાંધો આવે રાતના તકલીફ થાય. હારો રોડ એટલે રાતના તો પછી જાય સ્પીડ ગાડી.
ટાઈમ થયો છે 1 વાગ્યાનો અને અત્યારે અમે પેટ્રોલ પંપે ગાડી ઊભી રાખી છે ડીઝલ પુરાવાનું છે કા અને અહીંયા જો ટ્રાફિક છે અને ડીઝલ પેટ્રોલ છે નહીં તો ગેટ બંધ થઈ ગયો છે જો અમારી 2 ગાડી લાઈનમાં પડી છે એ તો અમે વહેલા પહોંચી ગયા તો એન્ટ્રી મળી ગઈ નહીંતર અત્યારે અહીંથી અમારે પાછું જવું પડે એટલે આ 2 દિવસથી તો છે ને ડીઝલ પેટ્રોલની જ રામાયણ હાલે છે અને સાહેબ ગયા છે મસ્ત ઠંડુ પાણી ભરવા કેમ કે અત્યારે પાણી વગર રહેવાતું નથી કામ ને મારા માનવભાઈને જો ગરમી કેવી થઈ છે ઘરે બેઠો હોય એમ બેઠો બિંદાસ છે ને તો હજી તમે છે ને તાલાડામાં પહોંચ્યા છે તાલાડામાં છે હવે અહીંથી હવે કેટલું થાય કંઈ ખબર નહીં ઠંડુ છે પાણી તાર હે માનવ નહીં તો કઈ નહીં હાલો તો જો ડીઝલ ભરાવી લીધું છે ગાડી ઊભી રહી ને એટલે ઉકળાટ ને બફારો થવા માટે ગાડી ચાલુ હોય ને તો વાંધો ન આવે કેમ કે એસી છે ને એટલે એવું વાતાવરણ છે હોમ અને રસ્તામાં ટ્રાફિક અત્યારે છે કે એની વાત જવા દે એક તો સિંગલ પટ્ટી રોડ છે અત્યારે પ્રવાસ વાળા આવતા હોય પર્યટન વાળા વેકેશન છે બધું ભેગું છે એક બાજુ ફેરી વાળા લેવા આમાં લિમિટ 2 વ્હીલમાં 500 નું મોટી ગાડીમાં 1500 નું બસ એથી વધારે નહીં જો ગાડી લાઈનમાં ઊભી છે જાવે હાલો હવે જો આ ગાડીઓ પડી લાઈનમાં ગેટ બંધ થઈ ગયા બસ નથી થઈ ગઈ કે નથી આવવા દેતા હા એક ગાડી અંદર નથી આવવા દેતા તો એક કરે તમારે ઊભા જ રહી કારણ કે 2 ટુ વ્હીલ આપણે આવ્યા પછી આ 2 ટુ વ્હીલ ને 2 ગાડી આવી એક 4 વ્હીલ ને એક ટ્રાવેલર એમાં શું થાય હવે છે ને આવું છે બધું 1 વાગી ગયો અત્યારે બોલેરા વાળા આપડી ચાલુ થઈ જાય બોલેરા ને આઈસર વાળા કેરીઓ ભરવા વાળા હા પછી પબ્લિક ને હાસવી મૂકી પડી જાય એટલે બંધ કરી દે હા એટલે બંધ થઈ જાય આવું છે બધું ટાઈમ થયો છે 2:30 વાગ્યાનો ના બાજુ આપણે બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધાય બપોરા કરવા બપોરામાં છે સેવ ટમેટાનું શાક જીરા આલુ રોટલી ડુંગળીનું સલાડ દાળ ભાત અને ઠંડી ઠંડી છાશ તો કંઈક આવું છે આજે અમારે બપોરનું મેનુ આપણે બહાર નીકળીએ ઘરે હોય પણ આપણે જમવાનું તો ફૂલ દેશી થાળી જ ખાવાનું કાઠિયાવાડી સિવાય મજા ન આવે હાલો હવે બધા છે ને જમી લઈએ અને પછી નીકળીએ કેમ કે 2:30 વાગી ગયા છે તો હાલો આવી જાવ બપોરા કરવા બપોરા કરી લઈએ ને પછી મળ્યા હાલો બધા ચા પીવા 5:30 નો ટાઈમ થયો છે બસ હવે 15-20 મિનિટનો જ રસ્તો છે પણ અત્યારે છે ને એવું તલબ લાગી હતી સાહેબને ચાની નીંદર આવતી હતી હાલો ચાનો ફોટો ચડાવી લઈએ તો હાલો બધા ચા પીવા લાગે છે આમ માનવ